હવે આજકાલ એવા ઘણા કિસ્સા આપણે બનતા જોયા છે જ્યારે કોઈ વ્યક્તિ ફિઝિકલ કોઈ એક્ટિવિટી કરતી હોય ત્યારે અચાનક જ બેભાન થઈને જમીન પર ઢળી પડે અને એ સમયે તેને હાર્ટ એટેક અથવા તો કાર્ડિયક અરેસ્ટ આવી જતો હોય છે અને થોડી જ મિનિટોમાં એ જે વ્યક્તિ છે તે મૃત્યુ પામતી હોય છે. હવે એ સમયે આસપાસના જે લોકો છે તેમને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન એટલે કે CPR આપીને તેમનો જીવ બચાવી લેતા હોય છે. એવા ઘણા વિડીયો પણ આપણે જોયા છે. પણ શું તમને એ ખબર છે કે જો તમે ખોટી રીતે CPR આપો ને અથવા તો જે વ્યક્તિને જરૂર ના હોય તેને CPR આપો ને તો તેના જે પાંસળી છે એ તૂટી શકે છે અને તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે બેભાન થયેલી વ્યક્તિને ક્યારે CPR ના આપવું ને એના શરીરમાં તમને 3 લક્ષણો જોવા મળે છે અને જો એ લક્ષણો જોવા ના મળે ને તો CPR કેવી રીતે આપવું ને એ વિશે પણ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી લઈએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે કઈ વ્યક્તિને CPR ન આપવું જોઈએ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે કલ્પના કરો કે તમે કોઈ ભર બજારે ઊભા છો અને તમારી સામે અચાનક કોઈ વ્યક્તિ બેભાન થઈને જમીન પર ઢળી પડે છે. એ સમયે તમે જે વિડીયો જોયા છે એ પ્રમાણે તે વ્યક્તિને તમે CPR આપવા લાગો છો, પરંતુ એ પછી એ જે વ્યક્તિ છે ભાનમાં આવે છે અને તમે તેને હોસ્પિટલ લઈ જાઓ છો. એ સમયે ડોક્ટર તેને જોઈને એમ કહે છે કે તેની જે પાંસળી છે ને એ તૂટી ગઈ છે, તેમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને આ વ્યક્તિને CPRની કોઈ જરૂર જ નથી. એ સમયે તમને વિચાર આવશે કે હવે આ જે વ્યક્તિ બેભાન થઈ ગઈ હતી એને CPR શું કામે ન આપવો જોઈએ. એ સમયે તમને ખબર પડશે કે જો વ્યક્તિ બેભાન થઈ ગયો અને તેના શરીરમાં 3 લક્ષણો કે 3 સંકેતો જોવા મળે ત્યારે તમારે વ્યક્તિને ક્યારેય પણ CPR ન આપવું જોઈએ. અને સાથે જ CPR આપવાની સાચી રીત કેવી છે ને એ પણ આપણે જાણી લઈએ. તો જે પહેલા એ જાણી લઈએ કે આ વ્યક્તિને એટલે કે જે વ્યક્તિ બેભાન થઈ ગઈ છે તેના શરીરમાં કયા સંકેતો જોવા મળે તો આપણે તેને CPR ન આપવું. તો સૌથી પહેલું એ છે કે જો કોઈ વ્યક્તિ તમારી સામે બેભાન થઈ જાય છે તો એ સમયે તમે તેની પાસે જાઓ અને જોરથી તેના કાન પાસે રાડ પાડીને તેને બોલાવો અને જો તે વ્યક્તિ જાગી જાય છે અને જવાબ આપે છે તો તમારે CPR આપવાનું જ નથી. આ સિવાય એ પણ જોવો કે જો કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય છે અને તમે તેને બોલાવો છો તો તે જવાબ નથી આપતી, એ પછી 10 સેકન્ડ સુધી તમારે તમારો જે કાન છે એ વ્યક્તિના મોઢા પાસે રાખવાનો છે અને સાંભળવાનું છે કે વ્યક્તિ શ્વાસ લે છે કે નથી લેતી. અને જો તમને એ ના સંભળાય એ પછી તમારે જે તેને છાતી તરફ જોવાનું છે અને તેના હૃદયના ધબકારા અને હાથમાં જે પલ્સ એટલે કે ગળામાં અને હાથમાં જે પલ્સ હોય છે તે પણ ચેક કરવાની છે. અને જો તમને આ 3 વસ્તુ ના દેખાય ને તો જ તમારે CPR આપવાનું છે. આ 3 માંથી તમને જો કોઈ પણ સંકેત જોવા મળે તો તમારે વ્યક્તિને CPR આપવાની કોઈ પણ જરૂર નથી. અને ખાસ કરીને એ પણ ધ્યાન રાખો કે જો તમે થાકી ગયા છો અને 1 મિનિટમાં 100 વખત જે CPR એટલે કે જે ચેસ્ટ પ્રેસ છે નથી કરી શકવાના તો પણ તમારે એ વ્યક્તિને ક્યારેય પણ CPR ન આપવું જોઈએ. ટૂંકમાં જો એ વ્યક્તિનો શ્વાસ ચાલી રહ્યો છે, પલ્સ તમને દેખાઈ રહી છે અથવા તો ધબકારા જે છે એ ચાલુ છે અને વ્યક્તિ પોતાના હાથ પગ અથવા તો આંખની જે હલનચલન છે એ કરી શકે છે તો એ વ્યક્તિને CPR આપવાની કોઈ પણ જરૂર નથી. આ સિવાય CPR કેવી રીતે સાચી રીતે આપવું એ વિશે પણ જાણી લઈએ. એ પહેલા એક વાત કહી દઉં કે એક રિપોર્ટ અનુસાર દર વર્ષે ભારતમાં 5 થી 6 લાખ લોકો કાર્ડિયક અરેસ્ટને કારણે મૃત્યુ પામે છે અને તેની સામે આખા વિશ્વમાં આશરે 40 થી 50 લાખ લોકો જે છે એ કાર્ડિયક અરેસ્ટને કારણે મૃત્યુ પામે છે. પરંતુ આ સમયે 45% જેટલા લોકો બચી શકે છે જો તમે તેને સાચી રીતે CPR આપી દો તો. હવે પ્રશ્ન એ છે કે આ જે CPR છે સાચી રીતે અને બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે કેવી રીતે આપવું તો એ વિશે પણ જાણી લઈએ. હવે જો તમારી સામે કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય છે અને તેનો શ્વાસ નથી ચાલતો એ સમયે તમારે તેને પીઠ પર સપાટ સુવડાવી દેવો જોઈએ અને જે તમારો હાથ છે એના એક હાથ પર તમારો જે બીજો હાથ છે રાખવાનો છે. હવે જે તમારા હાથ છે એ તેની છાતીની વચ્ચે રાખવાના છે અને તમારા હાથ પર વજન મૂકીને જે દર્દી છે તેની જે છાતી છે તેને નીચે પ્રેસ કરવાની છે. અને ખાસ ધ્યાન રાખો કે 1 મિનિટમાં ઓછામાં ઓછા તમે 100 વખત જે ચેસ્ટ પ્રેસ છે એ કરવાનું રાખો. સાથે જ આ કામ જે છે ઓછામાં ઓછા 10 મિનિટ સુધી તમારે કરવાનું છે અથવા તો કોઈ મેડિકલ હેલ્પ ના આવે ને ત્યાં સુધી તમારે જે આ CPR છે આપતા રહેવાનું છે. આ સાથે એ પણ ધ્યાન રાખો કે જો તમે 8 વર્ષ કે તેનાથી ઓછી વર્ષના બાળકોને જે CPR આપવા માંગો છો ને તો તમારે એક જ હાથનો ઉપયોગ કરવો જોઈએ અને તમે જેને CPR આપો છો એ સમયે જે તમે ચેસ્ટ પ્રેસ કરો છો એ સમયે તમારા હાથની હથેળીનો ઉપયોગ કરો અને તમારો જે હાથ છે એને સ્ટ્રેટ રાખો અને આ જે કમ્પ્રેશન છે એ છાતીથી 2 ઇંચ સુધી નીચું જાય ને એ પ્રમાણે તમે CPR તે વ્યક્તિને આપો. અને ખાસ ધ્યાન રાખો કે એ સમયે જો વ્યક્તિ બેભાન છે, તેની શ્વાસ નથી ચાલતો અને તમને CPR પ્રોપર નથી આવડતું અને તેની પાંસળી તૂટી જાય છે તો પણ તમે ચિંતા ના કરો અને CPR આપીને તે વ્યક્તિનું જીવન બચાવવાનો પ્રયત્ન કરો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.